ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું આયોજન કરાયું। ભરૂચમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય અને ભોલાવના કોમ્યુનિટી હોલમાં આ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય આગેવાનો, હોદ્દેદારો ધર્મેશ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। શ્યામાપ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો હતો। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના સ્થાપક હતા અને એમનું 23 જૂનના રોજ કાશ્મીરમાં જ્યાં એમનું નિધન થયું હતું, તે પ્રખર રાષ્ટ્રભક્ત, દેશભક્ત હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને ખૂબ જ ઓછી ઉંમરમાં તેઓ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ પોતે ચાર્જ સંભાળ્યો હતો। તેઓ કાયદાના નિષ્ણાત હતા અને રાજનીતિમાં પણ એક પ્રામાણિક અને ઉચ્ચ રાષ્ટ્રભક્તિ તરીકે એમની નામના હતી।